નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 નું અંગ્રેજીનું સપ્લિમેન્ટરી રીડિંગમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 10 ની સપ્લિમેન્ટરી રીડિંગમાં આપણે આજે રીડ 5 સે નો ટુ સ્ટ્રેસ વિશે આપણે જાણીશું અને શીખીશું. તો ચાલો જોઈએ આપણું ચેપ્ટર. રીડ 5 સે નો ટુ સ્ટ્રેસ. આનો મતલબ થાય છે કે આપણે સ્ટ્રેસ ને, જે આપણા જીવનમાં સ્ટ્રેસ નો મતલબ પહેલા તો આપણે સમજવો પડશે કે સ્ટ્રેસ એટલે શું. તો જ્યારે આપણા અંદરથી એક ઘણું બધું પ્રેશર હોય, આપણને ભણવા વિશેનું પ્રેશર હોય, બરાબર, અન્ય કોઈ બાબતનું પ્રેશર હોય, તો એને આપણે કહેશું સ્ટ્રેસ, બરાબર. ભાર હોય, મગજ પર ભાર લાગતો હોય, બરાબર, મગજમાં હંમેશા ટેન્શન રહેતું હોય, તો એને આપણે કહેશું સ્ટ્રેસ. તો આપણે એ સ્ટ્રેસને ના કહેવાનું છે, જે આ ચેપ્ટર તમને શીખવે છે, બરાબર. ચાલો જોઈએ. You need some stress in your life. You need some stress in your life. જીવનમાં થોડું સ્ટ્રેસ હોવું જોઈએ, જરૂરી છે. You need some stress in your life. જીવનમાં થોડો સ્ટ્રેસ હોવો જોઈએ, કે થોડો જરૂર હોવો જોઈએ. You need some stress in your life. Does that surprise you? કે શું એનાથી તમે સરપ્રાઈઝ તમે થાઓ છો, આશ્ચર્યચકિત થાઓ છો? Does that surprise you? ને આ સ્ટ્રેસ જે આવી જાય એનાથી તમે આશ્ચર્યચકિત થાઓ છો? Perhaps so, કદાચ એવું થતું પણ હોય. But it is very true. પણ આ ખરેખર સચ્ચાઈ છે કે સ્ટ્રેસ બધાને જ આવે, ટેન્શન બધાને જ આવે, બરાબર છે. Without stress, કે સ્ટ્રેસ વગર life would be dull and unexciting. Without stress, our life would be dull and unexciting. Dull and unexciting. કે જ્યારે આપણા જીવનમાં સ્ટ્રેસ ના હોય તો આપણું જીવન કેવું બની જાય છે? ડલ બની જાય, જાખું, કે મજા નહીં આવે એમ. અને અનએક્સાઇટિંગ, એક્સાઇટમેન્ટ જ કોઈ જાતની ના આવે, બરાબર. જ્યારે સ્ટ્રેસ ના હોય તો એક્સાઇટમેન્ટ પણ ના હોય. સ્ટ્રેસ એડ્સ ફ્લેવર. સ્ટ્રેસ થી તમારા અંદર ફ્લેવર્સ એડ થાય છે. સ્ટ્રેસના કારણે તમને થોડી મજા આવે છે કંઈક કામ કરવામાં, બરાબર. જ્યારે પણ સ્ટ્રેસ હોય ત્યારે તમને કંઈક કામ કરવામાં મજા આવે, બરાબર. હમણાં ધોરણ 10 નું તમને સ્ટ્રેસ હશે કે હું સર કેવી રીતના લાવી શકું વધારે સૌથી માર્ક્સ, બરાબર. તો એનો સ્ટ્રેસ હોઈ શકે, બરાબર. ને એના માટે તમે કાર્ય કરો તો એ તમારો ફ્લેવર એની અંદર એડ થાય છે. પણ તમને કોઈ ધ્યેય જ નહીં હોય, કોઈ સ્ટ્રેસ જ ના હોય, તો તમને કાર્ય કરવાની ઈચ્છા ન થશે. ચેલેન્જ. તો સ્ટ્રેસ શું એડ કરે છે? તો ફ્લેવર એડ કરે છે. ચેલેન્જ, પોતાની જાતને તમે ચેલેન્જ કરી શકો, બીજાની સાથે ચેલેન્જ કરી શકો. એન્ડ ઓપોર્ચ્યુનિટી ટુ લાઈફ. અને જીવનમાં આપણને ઓપોર્ચ્યુનિટી પણ મળે છે સ્ટ્રેસથી, બરાબર. તો સ્ટ્રેસ આપણને શું આપે છે? સ્ટ્રેસ એડ ફ્લેવર્સ, ચેલેન્જ એન્ડ ઓપોર્ચ્યુનિટી ટુ લાઈફ. તો સ્ટ્રેસ આપણા જીવનમાં ફ્લેવર આપે છે, બરાબર, ચેલેન્જ આપે છે અને ઓપોર્ચ્યુનિટી આપે છે. બટ ટુ મચ સ્ટ્રેસ, પરંતુ ઘણો બધો સ્ટ્રેસ, ઘણું બધું ટેન્શન અફેક્ટ આવર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. તો ઘણું બધું પ્રેશર હોય, ઘણું બધું સ્ટ્રેસ હોય તો એ આપણા જીવનમાં ફિઝિકલ એટલે ભૌતિક રીતે પણ આપણને તકલીફ કરે છે, અને મેન્ટલી પણ, મેન્ટલ હેલ્થને પણ એ અફેક્ટ કરે છે, બરાબર, અસર કરે છે. ઇન ધીસ વર્લ્ડ, આ દુનિયામાં, many people suffer from stress. આ દુનિયામાં ઘણા બધા લોકો છે જે સ્ટ્રેસ થી સફર કરતા જ હશે, બરાબર. જો કોઈ વિદ્યાર્થી ધોરણ 10 નો નથી અને આ આપણો લેક્ચર જોઈ રહ્યો છે, તો એને પણ સ્ટ્રેસ વિશે જાણવું હોય, શીખવું હોય, તો આ ચેપ્ટરથી શીખી શકે છે, બરાબર. કારણ કે સ્ટ્રેસ વિશે ઘણી બધી માહિતી આ ચેપ્ટરના અંદર આપણને આપવામાં આવી છે, જેથી આપણે સ્ટ્રેસ મેનેજમેન્ટ આપણે શીખી શકીએ. તો in this world many people suffer from stress.
સ્ટ્રેસ થી ઘણા બધા લોકો એ સફર કરતા જ હોય છે, પીડાતા જ હોય છે. સફરનો મતલબ થાય પીડાવ, બરાબર? તો ટેન્શન થી પીડાતા જ હોય છે બધા જ લોકો, બરાબર? તમને પણ કોઈક ને કોઈક જાતનું ટેન્શન હશે જ, બરાબર? સો લેટ્સ લર્ન ટુ સે નો ટુ સ્ટ્રેસ. તો ચાલો શીખીએ આપણે કે સ્ટ્રેસ ને કેવી રીતના ના પાડવી. Why you can't live completely free of stress. બરાબર? તમે completely without stress can't live completely free of stress. કે સ્ટ્રેસ વિના પૂરેપૂરું જીવીને મતલબ પૂરેપૂરો સ્ટ્રેસ વગર તમે જીવી ના શકો. You can't live completely free of stress. કે સ્ટ્રેસ વિના તમે જીવી ના શકો પૂરેપૂરું. You can minimize its effect. તમે જે સ્ટ્રેસ હોય એની ઇફેક્ટ મિનિમાઇઝ કરી શકો. જે તમારા ઉપર દબાણ હોય, સ્ટ્રેસ હોય તો એની તમે ઇફેક્ટ ને મિનિમાઇઝ કરી શકો, ઓછી કરી શકો. thus we can live a healthy life. જેથી આપણે હેલ્ધી લાઈફ જીવી શકીએ. when stress happen, જ્યારે પણ સ્ટ્રેસ આપણને થાય છે, it is important to recognize and deal with it. તો ત્યારે આપણે એ મહત્વનું છે કે આપણે એને ઓળખીએ, recognize કરીએ. recognize એટલે ઓળખવું. recognize નો મતલબ શું થાય? ઓળખવું. કે સ્ટ્રેસ આપણા જીવનમાં હોય તો આપણને ખબર પડવી જોઈએ કે આપણને ખબર જ ના હોય કે આપણને સ્ટ્રેસ છે. આપણે એમાં જ ટેન્શન લયા કરીએ, આપણને ખબર જ નથી કે શું થઈ રહ્યું છે. and deal with it. અને એની સાથે આપણે ડીલ પણ કરવી પડે, એની સાથે આપણે એની સામે લડવું પણ પડે. Here are some suggestion handling stress. કે અહીંયા ઘણા સજેશન્સ આપ્યા છે for handling stress. સ્ટ્રેસ ને હેન્ડલ કરવા માટે ઘણા સજેશન અહીંયા તમને આપવામાં આવ્યા છે. What put you on stress? સૌથી પહેલા તમારે એ જાણવાનું છે કે કઈ વસ્તુના કારણે તમને સ્ટ્રેસ આવે છે, કોના કારણે તમને સ્ટ્રેસ આવે છે, બરાબર? આપણે જો ભણવાની વાત કરીએ તો ભણવામાં કોઈ સબ્જેક્ટના કારણે તમને સ્ટ્રેસ આવે છે, મેથ્સના કારણે સ્ટ્રેસ આવે છે, બરાબર? જો મેથ્સના કારણે સ્ટ્રેસ આવતો હોય તો તમે આપણી YouTube ની ચેનલ જે છે એના પર મેથ્સના ધોરણ 10 ના મેથ્સના વિડિયો જે જોઈ શકો, બરાબર? તમારો સ્ટ્રેસ મિનિમાઇઝ થઈ જશે, તમે ઘણું બધું નવું શીખી શકશો. તો એનું સોલ્યુશન છે, બરાબર? તેવી જ રીતે અલગ અલગ ટાઈપના સ્ટ્રેસ હોય છે. તો કોઈને સબ્જેક્ટના સ્ટ્રેસ હોય, કોઈને લખવામાં ટાઈમ ઓછો પડતો હોય તો એનો સ્ટ્રેસ બની શકે. મેક અ લિસ્ટ ઓફ સચ સિચ્યુએશન એન્ડ થોટ્સ. તો એવા વિચારો કે જેનાથી તમને સ્ટ્રેસ આવે છે, દબાણ આવે છે, ટેન્શન આવે છે, એવા વિચારો વિશે તમે એક લિસ્ટ બનાવો અને એના વિશે વિચારો. એન્ડ થોટ્સ, એવા વિચારો પણ તમે લખો. ચાલો જોઈએ તો એનું સોલ્યુશન શું છે. ફર્સ્ટ છે ટ્રાય ફિઝિકલ એક્ટિવિટી. બરાબર? તમારે ફિઝિકલ એક્ટિવિટી ટ્રાય કરવાની છે, બરાબર? જેમ કે તમે એક્સરસાઇઝ કરી શકો, યોગા કરી શકો, વોકિંગ કરી શકો, બરાબર? ઓકે, તો એ જ વસ્તુ અહીંયા તમને લખી છે, ટ્રાય ફિઝિકલ એક્ટિવિટી. when you are nervous, જ્યારે તમે નર્વસ છો, નિરાશ છો, or upset, કે તમારું માઇન્ડ અપસેટ છે કે મન અપસેટ છે, બરાબર? release the pressure through exercise or physical activity. તો ત્યારે તમારે ફિઝિકલ એક્ટિવિટી કરવાની છે, એક્સરસાઇઝ કરવાની છે, બરાબર? એકદમ જ જો સ્ટ્રેસ લયા કરશો તો પછી તમારા લાઈફ પર અફેક્ટ થશે. તેથી તમારે એક્સરસાઇઝ કરવાની છે, ફિઝિકલ એક્ટિવિટી કરવાની છે. રનિંગ એમાં તમે કરી શકો છો, બરાબર? વોકિંગ કરી શકો છો, પ્લેઇંગ કરી શકો છો, વર્કિંગ ઇન યોર ગાર્ડન, તમે તમારા ગાર્ડનમાં કામ કરી શકો છો, ઓર ફાર્મ મે હેલ્પ યુ, અથવા તો ખેતરમાં પણ તમે મદદ કરી શકો છો, બરાબર? એ વસ્તુ તમને મદદ કરશે. This exercise will help you to be free from stress. અને આ બધી જ એક્સરસાઇઝ તમને જીવનમાં સ્ટ્રેસ થી મુક્ત થવામાં મદદ કરશે. Remember, your body and mind work together. Always remember, your mind and body work together. બરાબર? તમારું માઇન્ડ અને બોડી એક સાથે કાર્ય કરે છે.
શેર યોર સ્ટ્રેસ. આપણો સેકન્ડ પોઈન્ટ છે શેર યોર સ્ટ્રેસ. તમારો જે કંઈ પણ સ્ટ્રેસ હોય, ભાર હોય, ટેન્શન હોય એ તમારે શેર કરવાનું છે. બરાબર? તમારા કોઈ મિત્રો હોય, બરાબર, તમારા મમ્મી પપ્પા હોય તો એમને તમે તમારો સ્ટ્રેસ શેર કરી શકો છો. It is helpful if you talk about your worries. તમારી ચિંતાઓ વિશે તમે વાત કરો તો એ તમને મદદ કરશે. બરાબર? It is helpful if you talk about your worries. જો તમે તમારી ચિંતાઓ વિશે વાત કરશો તો એ તમને મદદ કરશે. Perhaps a friend, કદાચ એક મિત્ર હોઈ શકે, બરાબર, જેને તમે વાત કરી શકો. A family member, કોઈ પરિવારનો મિત્ર હોઈ શકે, પરિવારનો મેમ્બર સભ્ય હોઈ શકે. A teacher, એક ટીચર પણ હોઈ શકે, બરાબર, અથવા તો or a counselor. કાઉન્સેલર નો મતલબ થાય સલાહકાર. કાઉન્સેલર એટલે સલાહકાર. Can help you see your problem in different way. કે જે તમારો પ્રોબ્લેમને અલગ રીતે જોઈ શકે અને તમને મદદ કરી શકે. If you find your problems serious, અને તમને એવું લાગે કે મારો આ પ્રોબ્લેમ, તમારો પ્રોબ્લેમ જે કંઈ પણ છે એ સિરિયસ છે. If you find your problem serious, તમને એવું લાગે કે આ તમારો પ્રોબ્લેમ સિરિયસ છે, બરાબર, you can meet your doctor. તો પછી તમારે તમારા ડોક્ટરને મળવું જોઈએ. બરાબર? that is your psychiatrist. બરાબર? તો એને મળવું જોઈએ તમારે. such help may help you say no to stress. અને આવી મદદ તમને સ્ટ્રેસને ના કહેવામાં મદદ કરશે. નેક્સ્ટ છે know your limits. know your limits. બરાબર? ઘણા વિદ્યાર્થીઓ હોય છે પહેલાથી લિમિટ્સ માં આવી જાય છે, બરાબર, તો એ લિમિટ તમારી લિમિટ જાણવાની છે. સૌથી પહેલા કે તમારી લિમિટ કઈ છે. લિમિટની બહાર જશો અને એ તમે ટાર્ગેટ રાખશો તો તમે અચીવ કરી શકશો. બરાબર? કોઈ વિદ્યાર્થી છે જેના બહુ ઊંચા માર્ક્સ આવે છે, બરાબર, ને એનો 90 નો ટાર્ગેટ તમે રાખશો તો એ એક વર્ષમાં એ ટાર્ગેટ પર પહોંચી શકશે નહીં. બરાબર? એ પહોંચવું હશે તો અત્યંત મહેનત કરવી પડશે, અત્યંત સ્ટ્રેસ એને લેવો પડશે. બરાબર? એટલે આપણી લિમિટ જાણવાની છે કે આપણે ક્યાં સુધી આપણા ગોલમાં એક્સટેન્ડ કરી શકીએ છીએ, કે આપણી લિમિટને ક્યાં સુધી એક્સટેન્ડ કરી શકીએ છીએ. બરાબર? તો આપણે આપણી લિમિટ જાણવાની છે. If your problem is serious, જો તમારો પ્રોબ્લેમ સિરિયસ હોય and you cannot solve it or change it, કે તમે એને સોલ્વ નથી કરી શકતા કે ચેન્જ નથી કરી શકતા એ પ્રોબ્લેમ, leave it aside. તો એ પ્રોબ્લેમને સાઈડ પર મૂકી દો. એ પ્રોબ્લેમને સાઈડ પર મૂકી દો. Don't fight the situation. સિચ્યુએશન સાથે લડવાની જરૂર નથી. પરિસ્થિતિ સાથે લડવાની જરૂર નથી. પરિસ્થિતિની સામે તમે જીતી શકો નહીં, એની સામે લડવાની કોઈ જરૂર નથી. Learn to accept what it is. તમારે શીખવું પડશે કે જે કંઈ પણ છે એને એક્સેપ્ટ કરતા તમારે શીખવું પડશે કે ભાઈ મારી લિમિટ્સ આટલી છે, હું આ લિમિટ સુધી પહોંચી શકું છું. બરાબર? મારા આટલા જ આવે, નથી વધારે નહીં આવી શકે. તો એ તમારી લિમિટ છે, તમારે લિમિટ જાણવી પડશે. લિમિટની બહાર જવું હોય તો એ પછી તમારે એ પ્રમાણે મહેનત પણ કરવી પડે, સ્ટ્રેસ પણ તમારે લેવો પડે. તો ડોન્ટ ફાઇટ ધ સિચ્યુએશન. પરિસ્થિતિનો તમારે સામનો કરવાનો નથી, એને જોવાનું છે તમારે. લર્ન ટુ એક્સેપ્ટ વોટ ઇઝ ઇટ, કે જે કંઈ પણ છે એને તમારે એક્સેપ્ટ કરતા શીખવાનું છે. લેટર ઓન યુ વિલ ફાઇન્ડ સમ સોલ્યુશન. પછી જ્યારે પણ આપણને ખબર છે કે આ પ્રોબ્લેમ છે તો એને સાઈડ પર અત્યારે મૂકી દો. ત્યાર પછી તમે એનું કંઈક ને કંઈક સોલ્યુશન લાવો. બરાબર? કોઈ પણ સોલ્યુશન તમે એનું પાછળથી તમને મળી શકે. નાઉ ટેક કેર ઓફ યોરસેલ્ફ. તમારી પોતાની જાતનું ધ્યાન રાખો. ટેક કેર ઓફ યોરસેલ્ફ. તમારે બધાએ પોતાની જાતનું ધ્યાન રાખવાનું છે સૌથી પહેલા. બરાબર? યુ આર સ્પેશિયલ. તમે સ્પેશિયલ પર્સન છો. બરાબર?
તમે તમારા માટે જ સ્પેશિયલ છો. જો તમે જ તમારી ઇજ્જત ના કરશો તો કોણ કરશે? તમારે જ કરવી પડશે ને. આપણી ઇજ્જત આપણે જાતે જ કરવી પડે. બરાબર? ધેટ ઇઝ વાય યુ આર સ્પેશિયલ. તમે સ્પેશિયલ છો. તમે તમારા પોતાના માટે પણ સ્પેશિયલ છો. તો એ તમે ખાસ ધ્યાન રાખો. ગેટ ઇનફ રેસ્ટ. જરૂર પૂરતો આરામ કરો. જેટલો જરૂર હોય ઇનફ રેસ્ટ લેવાનો. ઈટ વેલ. સારું ખાવાનું, પૂરતું ખાવાનું. બરાબર? If you don't eat properly, જો તમે પ્રોપરલી ના ખાશો, બરાબર, ઘણી વાર સ્ટ્રેસમાં એવું થાય કે બહુ ટેન્શન હોય, ખાવાનું મન ના થાય, તમે પ્રોપરલી ખાશો નહીં, you will have less ability to solve your problem. તો તમારે જે પ્રોબ્લેમ સોલ્વ કરવો છે એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે તમારી પાસે ક્ષમતાઓ ઓછી હશે, તમારી પાસે તમારી કેપેસિટી ઓછી થઈ જશે. બરાબર છે? કારણ કે તમે પ્રોપરલી ડાયટ લીધું જ નથી. બરાબર? એટલા if stress doesn't allow you to sleep, જો સ્ટ્રેસ ના કારણે તમને ઊંઘ ના આવતી હોય તો you should meet your doctor. You should નહીં પણ you must, હું કહું છું, you must meet your doctor. તમારે ડોક્ટરને મળી જ લેવાનું છે ઊંઘ ના આવતી હોય. બરાબર? ઓકે? ઘણીવાર એવું થાય કે ઘણા વિદ્યાર્થીઓને એવા હોય ને જેનો શરૂઆતથી ઘણા સારા માર્ક્સ આવતા હોય. બરાબર? તો બધા જ ધોરણોમાં એના સારા માર્ક્સ આવ્યા હોય. પહેલા ધોરણથી સ્ટાર્ટ કરીને 9મા સુધી 10મા સુધી. બરાબર? અને 10માની બોર્ડની પરીક્ષામાં જ એના માર્ક્સનું એને બહુ ટેન્શન આવી જાય અને એના કારણે એ ઊંઘવાનું છોડી દે. અને ઊંઘવાનું છોડી દેશે, સતત 2 થી 3 દિવસ સુધી તમે ઊંઘવાનું 2 કે 3 દિવસ સુધી તમે ના ઊંઘ્યા, તમારા માઇન્ડમાં કેમિકલ લોચા ચાલુ થઈ જશે. બરાબર? કોલ્યુકેશન્સ તમને બધા થશે. બરાબર? વાસ થશે, આવાસ થશે. બરાબર? એવી વસ્તુઓ તમારા મગજની અંદર ચાલતી થઈ જશે. અવાજ ઘેરો બનીને તમને ગુંજતો સંભળાશે. આ બધા સ્ટાર્ટિંગના લક્ષણો છે. બરાબર? અને ન ઊંઘશો તો પછી ધીમે ધીમે તમને એક મેન્ટલી એવા સ્ટેટ પર તમે પહોંચી જશો. એના માટે તમારે સાયકેટ્રિસ્ટ અને ન્યુરોલોજિસ્ટ કે એવા કોઈ ડૉક્ટરની તમારે બધી સલાહ સૂચન લેવી જ પડે, દવા રેગ્યુલર ચાલુ કરવી પડે. એવું પરિસ્થિતિ ઊભી થઈ શકે. એટલે બહુ સ્ટ્રેસ પણ લેવાની જરૂર નથી. બરાબર? એટલો બધો સ્ટ્રેસ લઈ લેવો કે તમે 2-3 દિવસ સુધી ઊંઘો જ નહીં. ઓછામાં ઓછા 3 કે 4 દિવસ જો ના ઊંઘ્યા હોય તો તમારી મેન્ટલ સ્ટેટ, તમારી માનસિક પરિસ્થિતિ ખતરામાં છે. એટલું હંમેશા ધ્યાન રાખજો. કંઈ પણ થાય, ગમે એવું કામ હોય, ગમે એવું ટેન્શન હોય, શાંતિથી થોડો આરામ કરી લેવાનો, સૂઈ જવાનું. બરાબર? આવું કંઈ પણ થાય કે ઊંઘ ના આવે 2 દિવસ સુધી 3 દિવસ સુધી તો અવશ્ય મળી લેવું છે. Give time for fun. મજા માટે પણ સમય આપો. Adjust time for both work and enjoyment. કામ માટે અને એન્જોયમેન્ટમાં બંનેમાં સમય આપો. બરાબર? મજા પણ કરો, કામ પણ કરો. For your well-being, તમારા સારા માટે. Play is as important as work. રમવું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું તમે કોઈ કામ કરો. ગુડ હેલ્થ માટે રમવું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું તમે કોઈ કામ કરો. બરાબર? Take break from your daily activity. ડેલી એક્ટિવિટીમાંથી તમારે બ્રેક લેવાનો છે. બરાબર? ડેલી એક્ટિવિટીમાં તમારે કંઈક બ્રેક લેવાનો 15 મિનિટ 20 મિનિટ. તમે જો રીડિંગ કરવા બેઠા હો અને રીડિંગ કન્ટિન્યુઅસ, એટલે સવારે 10 વાગ્યાથી ચાલુ કરીને 5 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ રીડિંગ કરવાનું નથી. બરાબર? એમાં 45 મિનિટ કે 1 કલાક થઈ જાય પછી તમારે 15-20 મિનિટનો બ્રેક લઈ લેવાનો. બરાબર? એમાં કોઈ એવી એક્ટિવિટી કરો જેમાં તમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય. બરાબર? Have a fun and enjoyment. Have a fun and enjoyment. મજા કરો. બરાબર? Next point. Be participant. Be participants. કે તમે પણ પાર્ટિસિપેટ કરો. કોઈ પણ વસ્તુમાં તમે
પાર્ટિસિપેટ કરો, ભાગ લો. One way to keep from getting bored. કે કંટાળો આવે એમાંથી બહાર નીકળવા માટેનો એક રસ્તો છે કે sad કે lonely, બરાબર, કે bored હો, તમે કંટાળી ગયા હોય, એકલું લાગે, તમને નિરાશા લાગતી હોય, is to go where it is all happening. કે આ બધી જ વસ્તુ થતી હોય. One way to keep from getting bored, sad and lonely is to go where it is all happening. કે બધું જ થતું હોય તેનાથી તમારે થોડું દૂર જતું રહેવા, બરાબર. અથવા તો one way to keep participate કરો, ભાગ લેશો તો આ બધી વસ્તુમાંથી તમે દૂર જતા રહેશો. મતલબ તમે ભાગ લેશો તો બોર, કંટાળો નહીં આવશે, નિરાશા નહીં આવશે, બરાબર. ત્યાર પછી આ એકલપણું, જે લોનલીનેસ લાગે છે, એ પણ તમે ભાગ લેશો તો ન લાગે. Sitting alone can make you feel frustrated. એકલા જો બેસી રહેશો તો એનાથી તમને ફ્રસ્ટ્રેટેડ, હતાશ થઈ જાવ, નિરાશ થઈ જાવ, એવું ફીલિંગ હંમેશા માટે લાગતું રહેશે એકલા બેસેલા હશે તો. પણ તમે કોઈ વસ્તુમાં પાર્ટિસિપેટ કરશો તો એમાં તમારું મન લાગેલું રહેશે ને એના કારણે તમે હતાશ તો બેસી જ ના રહેશો, બરાબર. ફ્રસ્ટ્રેશન તમને જોવા નહીં મળશે. Instead of feeling sorry for yourself, પોતાના જાત માટે દુઃખ વ્યક્ત કરવાના બદલે become a participant. તમે એક ભાગ લેવાનો પ્રયત્ન કરો, પાર્ટિસિપેટ કરો, બરાબર. Offer your service in neighborhood. તમારા આસ પડોશમાં તમે કોઈ સેવા કરી શકો તો એ ઓફર કરો, બરાબર. or a voluntary organization, અથવા તો સ્વૈચ્છિક સંસ્થાઓ હોય જે ઘણા સમાજના સુધારા માટે કાર્ય કરતી સંસ્થાઓ હોય એમાં તમે વોલ્યુન્ટિયર બની શકો, બરાબર. સેવાનું કોઈ કાર્ય કરો. હેલ્પ યોરસેલ્ફ બાય હેલ્પિંગ અધર પીપલ્સ, બરાબર. તમારી જાતને પણ મદદ કરો, બીજાને મદદ કરવાની સાથે સાથે. ગેટ ઇન્વોલ્વ ઇન ધ વર્લ્ડ. દુનિયાની અંદર ઇન્વોલ્વ થાઓ, દુનિયામાં ઇન્વોલ્વ થાઓ. એન્ડ ધ પીપલ અરાઉન્ડ યુ, અને તમારી આજુબાજુના લોકોમાં પણ ઇન્વોલ્વ થાઓ. And you will find they will be attracted to you. અને તમે જોશો, બરાબર, અને તમને જોવા મળશે કે આ બધા લોકો, બરાબર, they will be attracted to you, તમારા તરફ આકર્ષિત થાય છે, બરાબર. કોઈ આપણા તરફ આકર્ષિત ક્યારે થાય? જ્યારે આપણે કોઈ એક્ટિવિટી કરીએ, બરાબર. જ્યારે કોઈ આપણને બે વ્યક્તિ ઓળખતા હોય, બરાબર. કોઈ જગ્યાએ આપણે ભાગ લઈએ તો આપણને કોઈ બે વ્યક્તિ ઓળખશે ને, બરાબર. ઓકે, તો પાર્ટિસિપેટ કરો. You will be on your way to making new friends. તમે તમારા નવા ફ્રેન્ડ્સ, નવા મિત્રો બનાવવાના રસ્તા પર હશો. And enjoying a new activity, અને નવી એક્ટિવિટી પણ એન્જોય કરીશું. તો જ્યારે પણ તમે સ્ટ્રેસમાં હોય તો કોઈ નવી એક્ટિવિટી ટ્રાય કરો, બરાબર. ઇન્ડોર ગેમ્સ તમે ટ્રાય કરી શકો, આઉટડોર ગેમ્સ તમે ટ્રાય કરી શકો, બરાબર. અને એવી ગેમની અંદર કે એવા કોઈ કાર્યની અંદર તમે પાર્ટિસિપેટ કરશો તો બે વ્યક્તિ તમને ઓળખતા થશે, બરાબર. અને વ્યક્તિ ઓળખશે તો તમને કોઈક ને કોઈ વખત બોલાવશે, બરાબર. કોઈ જગ્યાએ મળશે તો તમને બોલાવશે, વાતચીત કરશે, નવા ફ્રેન્ડ્સ બનશે, તો એનાથી તમારું માઇન્ડ ફ્રી થશે, બરાબર. નાઉ નેક્સ્ટ પોઈન્ટ, check off your task. check off your task. કે તમે કયા ટાસ્ક કર્યા છે, કયા ટાસ્ક બાકી છે, એને ચેક કરી કયા કાર્ય કર્યા. A person cannot take care of all the things at a time. બધા જ કાર્યો એક જ સમયે કરી શકતા નથી. બધા જ કાર્ય એક સાથે થાય ના. If you try to sew, you may not finish everything. તમે બધા જ કાર્ય એક સાથે કરવાનું જો વિચારો તો કોઈ પણ કાર્ય તમારું પૂરું થશે નહીં, બરાબર. ઓકે, સ્વાદિષ્ટ ભોજનની થાળી હોય બધું જ ખાવાનો પ્રયત્ન કરો. બહુ મોટી થાળી હોય, બાહુબલી થાળીની જેમ મોટી થાળી હતી, બધું જ ખાવાનો પ્રયત્ન કરો, એ ફિનિશ થશે, પૂરું થશે ના.
એ અધૂરું રહેશે ને બગડશે, બરાબર? એટલે તમારે શું કરવાનું છે? તમને જે ભાવતું હોય એ ખાઈ જવાનું પહેલા, એને ફિનિશ કરી દો, બરાબર? એવી રીતે તમને તમારા જે ટાસ્ક ફેવરિટ હોય, જે ટાસ્ક તમારા ફેવરિટ છે, જે કામ તમારા ફેવરિટ કામ છે, એને સૌથી પહેલા પૂરું કરી દો, બરાબર? તમારા 10મા ધોરણના જે ફેવરિટ સબ્જેક્ટ છે, એ ઈઝી સબ્જેક્ટ છે, એને સૌથી પહેલા પૂરું કરી દો, એને કમ્પ્લીટ કરી દો. તો તમારા ટાસ્ક જેટલા ક્લિયર થશે, તમે પણ ફ્રી થશો અને તમારા ઉપર જે ભાર છે, સ્ટ્રેસ છે, ટેન્શન છે, એ ઓછું થઈ જશે, બરાબર? સો a person cannot take care of all the things at a same time. એક જ સમયે બધા કામ આપણે ના કરી શકીએ. If you try so, અને તમે એવું કરો, you may not finish everything. તો બધું જ તમે પૂરું પણ ના કરી શકો, બરાબર? It leads to stress. અને જ્યારે બધું પૂરું ના થશે તો એના કારણે આપણને શું થશે? It leads to stress. આપણને એના કારણે સ્ટ્રેસ થશે, બરાબર? ટેન્શન વધશે, ભાર આવશે આપણા મગજ પર. The better way is to make a list. એક લિસ્ટ બનાવો કે કયા કયા કાર્ય આપણે કરવાના છે. Better to make a list. એક લિસ્ટ બનાવો. Do them one by one. એક પછી એક કાર્ય કરો. ને એમાંય પણ આમાં લખ્યું નથી, હું તમને કહું છું. Give importance to the most important ones and to do those first. બરાબર? જે કામ સૌથી મહત્વનું છે એ સૌથી પહેલા કરો અને એવી રીતે એને સૌથી પહેલો ચાન્સ એ કાર્યને પૂરું કરવામાં તમે લગાવો, બરાબર? તો પ્રાયોરિટીઝ આપો. આ લાઈન શું કહેવા માંગે છે? પ્રાયોરિટીઝ. તમારી પ્રાથમિકતા શું છે, બરાબર? તમારા ઘણા બધા કાર્ય હવે આવશે, ધોરણ 10 ના ઘણા બધા કાર્ય છે, તેની સાથે ઘરના કામો હશે, પછી પાછું મામાના ત્યાં લગ્ન હોય, બરાબર? માસીના લગ્ન હોય, મામાના લગ્ન હોય, મામાના ત્યાં જવાનું હોય, તો બહુ બધા કાર્ય થઈ જશે. પછી એમાં હોમવર્ક પણ આપેલું હોય, સર ક્યારે હોમવર્ક કરીશું, બરાબર? તો ક્યારે કરીશું? આ બધી વસ્તુ ભેગું થઈ જશે તો આપણે શું કરવાનું છે? બધી જ વસ્તુ તમારી સાથે ભેગું થઈ જશે, બહુ બધું કામ આવી જશે, તો તમારે શું કરવાનું છે? શું કરવાનું છે? પ્રાયોરિટીઝ નક્કી કરો. સૌથી વધારે જરૂરી શું છે? સૌથી વધારે જરૂરી શું છે? મામાના લગ્ન થી કે ભણવાનું છે? મામાના લગ્ન. તો મામાના લગ્ન પર જા ભાઈ, તું જા ભાઈ, જા, તેરે સે નહીં હોગા, મામાના લગ્ન પર, બરાબર? એટલે બધાની પ્રાથમિકતા હોય. મામાના લગ્નમાં બી જવાનું જ છે, હોમવર્ક પહેલા થોડું કરતા, પછી મામાના લગ્નમાં જજો. ગમે ત્યારે ટાઈમ કાઢીને તમે તમારું સ્ટડી પતાવી દો, પછી એ પણ અટેન્ડ કરો, બંને અટેન્ડ કરો, કોણ ના પાડે, બરાબર? ઓકે. 10માની પરીક્ષા હોય, ગણિતનું પેપર હોય કે અંગ્રેજીનું પેપર હોય અને મામાના લગ્ન કે એક દિવસે આવ્યા હોય, શું કરો? પ્રાથમિકતા કોને આપો? એ કોને જ આપવી પડે. બીજી વાર પેપર આપવા તમે જવાના નથી, બીજી વાર આપવા જશો તો તમારું અંદર સેકન્ડ એટેમ્પ્ટ લખાઈને આવશે, બરાબર? ઓકે. એટલે સૌથી પ્રમાણે સૌથી વધારે પ્રાથમિકતા તમારે તમારા પેપરને જ આપવી પડે. એટલે પછી મામાને કેવું પડે, મામા બીજી વાર બીજા પાછા લગ્ન કરશે. ચાલો, તો પ્રાયોરિટીઝ આપવી, પ્રાથમિકતા આપવી એ જીવનમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી મહત્વની છે. બધી જ વસ્તુ પ્રાથમિકતા આપવી બહુ જરૂરી છે, બધી જ વસ્તુમાં, બરાબર? કે તમારું ભણવાનું હોય, તમારું જનરલ લાઈફ હોય, બધી જ વસ્તુમાં તમે પ્રાયોરિટીઝ આપતા જશો, મહત્વ આપતા જશો. કે કોને સૌથી વધુ મહત્વ આપવું, કોને સૌથી ઓછું મહત્વ આપવું, પ્રાયોરિટીઝ નક્કી કરશો તો જીવનમાં તમને કોઈ પ્રોબ્લેમ ન આવશે, બધું સોલ્યુશન તમને ધીમે ધીમે મળતું જશે. નેક્સ્ટ પોઈન્ટ, must you always be right? Must you always be right? શું તમે દર વખત સાચા જશો? શું તમે દર વખતે સાચા જશો? બોલો, સાચા જશો? સાચા જશો દર વખતે? બધી જ વખતે તમે સાચા છો ના? એઝ તમે વિદ્યાર્થી છો, બરાબર? પણ એઝ અ મેથ ટીચર તરીકે હોઉં કે અથવા તો બીજા અન્ય ટીચરો પણ હોય, તો દરેક વખતે 100%
એ સાચા ને સાચા હોય એવું બની શકે ના, બરાબર. એઝ અ ટીચર તરીકે હું પણ ભૂલ કરી શકું. કોઈ વ્યક્તિ જો કોઈ વિદ્વાન હોય તો એ વિદ્વાન પણ ભૂલ કરી શકે, અને કોઈ મહાન ખેલાડી હોય તો એ પણ કોઈ નાની નાની ભૂલ કરી શકે, બરાબર. દર વખતે બધા જ 100% સાચા હોતા નથી. કોઈને કોઈ ભૂલ આપણાથી થઈ શકે છે, બરાબર. માણસ માત્ર ભૂલને પાત્ર, બરાબર. ભૂલ થઈ શકે પણ ભૂલ આપણે સુધારવાની છે, બરાબર. એ ભૂલ પર ભૂલ આપણે કરવાની નથી, બરાબર. એક ભૂલ પર એ માણસ, બરાબર. પછી ભૂલો પર ભૂલ કરતો જ રહે એ માણસ નથી, એ માણસ મૂર્ખ માણસ, બરાબર. એટલે એક જ મિસ્ટેક સેમ ટુ સેમ રિપીટ કરવાની નથી, બરાબર. તમે જો કોઈ ભણવામાં તમને ખબર છે કે એક વાર તમે કોઈ મિસ્ટેક કરો છો તો એ તમારે સુધારી દેવી જોઈએ. વારંવાર એક ને એક મિસ્ટેક કરો એ માણસ નથી, એ મૂર્ખ માણસ છે, બરાબર. ચાલો આગળ જોઈએ. Must you always be right? Do other people upset you, particularly when you don't do things your way? કે જ્યારે તમે કોઈ કાર્ય કરતા હોય તો અધર પીપલ અપસેટ, તમારા અન્ય કોઈ લોકો હોય કે અપસેટ થઈ જાય, બરાબર. પર્ટિક્યુલરલી when they don't do things your way, કે એ લોકોના મત મુજબ આપણે કોઈ કાર્ય નહીં કરીએ, આપણે આપણા મુજબ કામ કરીએ, એ લોકોના મુજબ આપણે કોઈ કાર્ય નહીં કરીએ તો વ્યક્તિ અપસેટ થઈ જાય, બરાબર. કાર્ય કરવામાં ઘણીવાર આપણે આપણી રીતે કાર્ય કરે, પેલો ભાઈ એમના પ્રમાણે કાર્ય કરાવવા ઈચ્છતો હોય, બરાબર. કોઈ વ્યક્તિ હોય એ એમના પ્રમાણે કાર્ય કરવા ઈચ્છતો હોય. જેમ કે હું ટીચર છું તો તમને મારા પ્રમાણે હું તમને દાખલો ગણાવવા કે સમજાવવાનો પ્રયત્ન કરું, પણ તમે તમારી રીતે જ કરતા હોય. તમારી રીતે સાચા કરતા હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી, ખોટો કરતો હોય તો હું બોલીશ તમને, પણ તમે સાચાઈ હોય ને તો બી તમને કોઈ ના પાડે તો તમારી અંદર સ્ટ્રેસ આવશે, બરાબર. સો ટ્રાય ટુ કોઓપરેશન ઇન્સ્ટેડ ઓફ ઓપોઝિંગ. તો તમારે એમની સામે ઓપોઝ કરવાનું નથી, બરાબર. એમની સામે લડવા જવાનું નથી. તો હું બી સાચો જ છું ને, હા ભાઈ તું બી સાચો જ છે, હું પણ સાચો જ છું, જવાબ જોઈ લેવાનો, સેમ જ છે ને, બરાબર. પણ આ રીતે લખશે તો માર્ક્સ ઓછા આવશે, આ રીતે લખશે તો માર્ક્સ સારા આવશે. ઘણીવાર હોશિયાર વિદ્યાર્થીઓ હોય તો ઈઝી રીતે ફટાફટ એક બે સ્ટેપ મિસ કરીને ડાયરેક્ટ જવાબ લાવી દે, બરાબર. તો ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય, બરાબર, કે મેં મારી રીતે કામ કરાવવા ઈચ્છું છું, બરાબર. કેમ કે મને ખબર છે, ટીચરને ખબર છે કે આગળ કેવી રીતના માર્ક્સ આવશે. ડાયરેક્ટ માર્ક્સ જવાબ લખી દેશો તો આવશે નહીં આવે. તો એને સમજાવવા પ્રયત્ન કરો તો એ ઓપોઝિટ કરે, ઓપોઝિશનમાં આવી જાય કે સર સાચું તો છે, બધું તો સાચું લખેલું છે, એટલે સાચું તો લખેલું છે પણ વ્યવસ્થિત લખવું પડે તો માર્ક્સ મળે. તો ત્યારે આપણે કોઓપરેટ કરવું પડે, બરાબર. હું પણ એનો ઓપોઝિટ નહીં જઈ શકું કે એ વ્યક્તિ પણ મારા ઓપોઝિટ નહીં જઈ શકે. એટલે ઓપોઝિટ જાય, બરાબર. માની લો કે હું એના ઓપોઝિટ જાઉં, બે લગાવી દઉં તો શું થશે? એના પેરેન્ટ્સ લઈને આવી જશે, અથવા તો એ મારી સામો થઈ જાય કે સર યાર તમને હું સમજ નથી પડતી, તો પછી તો બી હું બે લગાવી શકું, બરાબર. મારે ઓપોઝ તો જશે તો હું બી પ્રમાણે કાર્ય કરીશ, બરાબર. એટલે જ્યારે આપણે ઓપોઝ કરીએ છીએ તો ઓપોઝિશનની સાથે આપણે કોઓપરેશન પણ રાખવું પડે, બરાબર. જ્યારે આપણે કોઓપરેશન સાથે નહીં રાખશું એટલે ઓનલી ને ઓનલી માત્ર ઓપોઝ કરતા રહેશું, વિરોધ કરતા રહેશું તો એ આપણને દુશ્મન જેવો લાગશે, આપણો ઝઘડો થઈ જશે ત્યારે, બરાબર. એટલે ત્યારે જે કંઈ પણ મેટર હોય એને શાંતિથી આપણે ટ્રાય ટુ કોઓપરેટ ઇન્સ્ટેડ ઓફ ઓપોઝિંગ. વિરોધ કરવાના બદલે આપણે કોઓપરેટ કરીને એનો કોઈ ને કોઈ મસલો કાઢીને આપણે એનું નિરાકરણ લાવવું જોઈએ. It is better than fighting and always be right, બરાબર. હંમેશા લડવું અને હંમેશા હું સાચો છું, બરાબર. એ બધું કરતા આ વસ્તુ ઘણું સારું છે. A little give and take, a little give and take. કંઈક આપણે થોડું ઘણું આપ લેમાં થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડે. Give and take, give and take એટલે શું લખેલું છે? કોમ્પ્રોમાઇઝ. Little compromise, little give and take. આપણે નાનું મોટું કોમ્પ્રોમાઇઝ કરવું પડે,
બરાબર. On both side will minimize the stress. બંને તરફથી, બંને વ્યક્તિ તરફથી, સામેવાળા વ્યક્તિ તરફથી અને જે વ્યક્તિ બોલે છે એ તરફથી પણ બંને તરફથી આપણે કંઈક ને કંઈક નિરાકરણ લાવવું જોઈએ અને એમાં થોડું કોમ્પ્રોમાઇઝ કરવું જોઈએ અને કોમ્પ્રોમાઇઝ કરીને પછી આપણે આપણો સ્ટ્રેસ ઓછો કરી શકીએ. It will help you be happy. ને તમને ખુશ રહેવામાં મદદ કરશે. એ તમને ખુશ રહેવામાં મદદ કરશે. બરાબર. કોઈ વ્યક્તિ સાથે આપણો ઝઘડો થઈ જાય, બરાબર, ને એના કારણે બી પછી આપણો સ્ટ્રેસ આપણા મગજ પર ચાલતો રહે છે. બરાબર. ઘણીવાર આપણે કોઈ ખાસ મિત્ર સાથે પણ આપણે ઝઘડો કરી દઈએ, પછી અઠવાડિયું સુધી આપણે એની સાથે બોલીએ નહીં, બરાબર, આપણા મગજ પર સ્ટ્રેસ આવતો રહે, એને એ જ વિચારો આપણે કરતા રહીએ કે આવું કેમ થઈ ગયું, મારી ભૂલ છે, મારી ભૂલ છે. આવી બધી પરિસ્થિતિઓ ઊભી થાય તો ત્યારે તમારે વાતચીત કરીને, કોઓપરેશન કરીને, બરાબર, ટ્રાય ટુ કોઓપરેટ કરીને, સંકલન કરીને, વાતચીતો કરીને કોઈ પણ વાતોનો ઇફેક્ટને મિનિમાઇઝ કરી દેવી અને આ બધી વસ્તુ મિનિમાઇઝ કરીને તમારો સ્ટ્રેસ પણ મિનિમાઇઝ તમારે કરી દેવો. બરાબર. ચલો નેક્સ્ટ છે, ઇટ ઇઝ ઓકે ટુ ક્રાય. ઇટ ઇઝ ઓકે ટુ ક્રાય. રડવું સારું છે, ઓકે, રડવા. ઘણીવાર મન થાય તો રડી લેવા. બહુ મનમાં ને મનમાં એમ રાખીને દુઃખ પ્રગટ કર્યા કરવાનું અંદર હંમેશા, એવું નહીં કરવાનું. રડી લેવા. મન થયું, ચાલો દુઃખ થયું, બરાબર, પેલો વ્યક્તિ મને બોલી ગયો, કઈ રડી લેવાનું, કઈ વાંધો નહીં. It is okay to cry. A good cry can be helpful. એક સારું રડવું એ તમને મદદ કરી શકે, ખરેખર મદદ કરે છે. બરાબર. રડતા રડતા જે તમને તમારી જે મિસ્ટેક તમે કરી છે, તમારા જે ભૂલો થઈ છે, બરાબર, તે રડતા રડતા તમે તમારા મમ્મી પપ્પાને કહી શકો, તમારા કઝિન્સ કે કોઈ એલ્ડર્સને કહી શકો, બરાબર, જેમના ઉપર તમે વિશ્વાસ કરી શકો એવા વ્યક્તિને તમારી આવી બધી બાબતો તમે કહી શકો. જેમના પર વિશ્વાસ કરો એમના પર જ, બરાબર. અધરવાઇઝ તમે તમારું દુઃખ બીજા કોઈ વ્યક્તિને બતાવશો, એ તમારું દુઃખને પ્રોડક્ટ બનાવી લેશે, બરાબર, ને એ પ્રોડક્ટને પછી એ અલગ અલગ રીતે ઉપયોગ કરશે, બરાબર, કે આ વ્યક્તિ આ રીતે ફસાયેલી છે, આ વ્યક્તિ આ પ્રમાણે છે, એ તમારો મિસયુઝ કરવાનો પ્રયત્ન કરશે, બરાબર. એટલે એવા વ્યક્તિને જ આપણી વાતો કહેવી જેના ઉપર આપણને 100% વિશ્વાસ હોય, ટ્રસ્ટ હોય. અને એક ટ્રસ્ટેડ પર્સન આપણા જીવનમાં આપણા પેરેન્ટ્સ સિવાય બીજું કોઈ જ નથી. આપણા પેરેન્ટ્સ કે જે આપણા બ્રધર સિસ્ટર હોય એના સિવાય ટ્રસ્ટેડ પર્સન આપણાથી એ બીજો કોઈ વધારે ન હોઈ શકે, બરાબર. સૌથી પહેલા મિત્રો તમારે એમને જ બનાવવા જોઈએ જેથી તમારા કોઈ સ્ટ્રેસ કે કોઈ પણ બાબત હોય તો એમને સૌથી પહેલા ખબર પડે, બરાબર. સો રડવું ઘણું ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. આખું ગામ જાણે એના કરતા પહેલા મમ્મી પપ્પાને જણાવી દેવાનું, મમ્મી પપ્પા આ ભૂલ થઈ ગઈ, બરાબર, ગાડી લઈને જતો ઠોકી ગાડી, કઈ વાંધો નહીં, બરાબર, નાહી આવ્યો તો અહીંયા ભાગી આવ્યો છો, બરાબર. હિટ એન્ડ રન કેસ પપ્પા ઘરે આવશે પેલા અમદાવાદમાં થયેલું એ પ્રમાણે, બરાબર. તો તમે નાના લેવલે એવો હિટ એન્ડ રન કેસ કરી શકો કે ભાઈ હું ઠોકીને આવ્યો છું, પછી ઘરે ઉઠતા આવે, પોલીસ આવે કે પછી એમના પેરેન્ટ્સ આવે, બરાબર. એના કરતા પહેલા કહી દેવાનું તો એ તમને કંઈક ને કંઈક રસ્તો, તમારી મુશ્કેલીનો કોઈ પણ રસ્તો કાઢી શકે, જો પહેલાથી ખબર હોય તો, બરાબર. એટલે આખું ગામ જાણે તે પહેલા આપણા ઘરને જણાવી દે જે કંઈ પણ આપણે પ્રોબ્લેમ હોય. It will give you relief. It will give you relief. એ તમને સપોર્ટ કરશે. તમારા પેરેન્ટ્સ, તમારો પરિવાર તમને સપોર્ટ કરશે. શું કરશે? સપોર્ટ કરશે, બરાબર. કારણ કે અહીંયા હવે જો ચાલો હવે છે ને તું હવે આ બીજી વાત નહીં કરતો તો એ તમને સપોર્ટ કરશે, તમને આરામ મળશે, બરાબર. કદાચ બે લગાવી બી દે તમે જો એવી મિસ્ટેક કરી હોય, ભૂલ કરી હોય, બરાબર, પણ તમને આરામ મળશે, બરાબર. પણ જે જ્યારે એક નાની બાબત બહુ મોટી થઈ જાય ને ત્યારે જે આપણા મગજ પર સ્ટ્રેસ આવે એ સ્ટ્રેસના કારણથી આપણે બહુ ગંભીર પરિણામ ભોગવી શકીએ, બરાબર. ઘણા વિદ્યાર્થીઓ આવું નાની નાની ભૂલોના કારણે, બરાબર, મોટા મોટા પગલાં ઉઠાવી લે છે,
બરાબર, બહુ વધારે પડતો સ્ટ્રેસ મગજ પર લઈ લે છે અને છેલ્લે એનું કારણ આત્મહત્યા બી બની શકે. એના કરતા સીધું કહી દેવાનું પેરેન્ટ્સને જે ભૂલ કરી હોય. It also helps you to stop headache. તમારું માથું પણ દુખતું એનાથી બંધ થઈ જશે. And other physical troubles, અને બીજી કોઈ ફિઝિકલ ટ્રબલ્સ થતી હોય તો એ પણ તમારે બંધ થઈ જશે. બરાબર, ઘણીવાર આપણને ડર લાગતો હોય, આપણે ધ્રુજતા હોય, બરાબર, આપણને ખાવાનું નહીં ભાવતું હોય, તો આવી બધી પરિસ્થિતિઓ જ્યારે ઊભી થાય, જે કંઈ પણ પ્રોબ્લેમ હોય એમને કહેવું, એક ખૂણામાં બેસી ના રહેવું. બરાબર, take some deep breath. ઊંડો શ્વાસ લેવો, શાંતિ રાખી, બધું જ સાચું થઈ જશે, બધું જ સારું થઈ જશે. એવો ભાવ જીવનમાં હંમેશા રાખો. તકલીફો તો આવવાની જ છે, બરાબર, એ તમારું જીવન હોય કે મારું જીવન હોય કે અન્યનું હોય, તકલીફો આવવાની જ છે, પણ બધું થઈ જશે. બરાબર, we also release tension. ને એના કારણે તમારું ટેન્શન પણ રિલીઝ થઈ જશે. બરાબર, નેક્સ્ટ છે આર્ટ ઓફ રિલેક્સેશન. કળા, રિલેક્સ થવાની કળા હોવી જોઈએ. બરાબર, રિલેક્સ થવાની કળા તમને આવડતી હોવી જોઈએ. ઘણા એવા તમે અત્યારના લાઈફમાં ઘણા બધા એવા લોકો તમે જોયા હશે, સાંભળ્યા હશે એમના વિશે કે કરોડોનો કૌભાંડ કર્યો હોય, કઈ વાંધો નહીં, શાંતિ રીતે ચીલ, એકદમ ચીલ કરતા હોય, રિલેક્સ. તો એ શું છે? બરાબર, કરોડોનો બેંકો સાથે કૌભાંડ કર્યો, બહુ મોટા મોટા વ્યક્તિઓ હોય, બરાબર, ને આટલું બધું કર્યા છતાં પણ શાંતિથી રિલેક્સ થતા હોય, સ્વિમિંગ પુલમાં ફરતા હોય, મતલબ કોઈ જાણે કંઈ ટેન્શન જ ના હોય એવી રીતે ફરતા મૂકતા હોય. બરાબર, ને આપણે નાની મોટી ભૂલ કરી હોય એમાં તો આપણે કેટલું મોટું ટેન્શન લઈ રહીએ. બરાબર, તો એ રિલેક્સ થવાની કળા તમને આવડવી જોઈએ, આર્ટ ઓફ રિલેક્સેશન. બરાબર, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, રિલેક્સ થતા તમને આવડવું જોઈએ. The best way to avoid stress is to learn how to relax. કે સ્ટ્રેસ ને અવોઇડ કરવો હોય તો તમને રિલેક્સ કેવી રીતના થવું એ તમને આવડવું જોઈએ. For a while, don't pay attention to your worries. આ હંમેશા ધ્યાન રાખજો. Don't pay attention to your worries. તમારી ચિંતાઓ પર હંમેશા ધ્યાન રાખવું નહીં. તમારી ચિંતાઓ પર હંમેશા ધ્યાન રાખવું નહીં. જો તમે હંમેશા ચિંતાઓ પર ધ્યાન રાખશો, ચિંતાઓ તમારી સાથે જ રહેશે. બરાબર, ને ઇટ લીડ્સ ટુ મોર સ્ટ્રેસ. ને એના કારણે તમારા જીવનમાં વધારે સ્ટ્રેસ આવશે. તમે એની જ ચર્ચા કર્યા કરશો. બરાબર, જે ડિફિકલ્ટીઝ છે, જે વરીઝ છે, ચિંતાઓ છે, બરાબર, તો એના વિશે જો વાત કરતા રહેશો તો એમાં જ તમે અટવાયા કરશો. બરાબર છે, તમારે ચિંતાઓની વાત કરવાની. હા, મને ખબર છે, વાંધો ટેન્શન છે, બરાબર, ઓકે, માઇન્ડ પર થોડું લેવાની જરૂર છે. આ વાંધો નહીં, આ વખતની કોઈ ચિંતા છે, વાંધો નહીં, કઈ વાંધો નહીં, આપણે કરી દઈશું. બરાબર, તો એ ભાવ રાખવો પડે. પછી એના જ વિશે ચર્ચા કર્યા કરો, એ જ વસ્તુને વારંવાર તમારા માઇન્ડમાં ચાલતું રહે, એના કારણે ઊંઘ ના આવે. બરાબર, બધી જ વસ્તુ સાઈડ પર રાખીને એ જ બધી બાબતો ચાલતી રહેતી હોય તો એ ચિંતાનો વિષય છે. બરાબર, ચિંતા કરવી એ પણ ચિંતાનો જ વિષય છે. બરાબર, સમજ પડે? ચિંતા કરવી એ પણ ચિંતાનો જ વિષય છે. એટલે ચિંતા કરવી નહીં, લીવ ઇટ અસાઇડ. એને સાઈડ પર મૂકી દો. ધ્યાનમાં રાખવાનું, આ અમારે કરવાનું છે કામ, ટેન્શન થોડું રાખવાનું, વધારે નહીં. બરાબર, સાઈડ પર મૂકી રાખવાનું જે કોઈ પણ કામ હોય. પછી અચાનક એમનો તમને જેમ જેમ ટાઈમ જશે એનો રસ્તો ઓટોમેટિક નીકળી જશે. બરાબર, એ જે તમારા મગજમાં કોઈ પ્રશ્ન અટવાયેલો છે તો એનું નિરાકરણ ઓટોમેટિક ઘણીવાર આવી જશે. બરાબર, सही समय पे सही काम अपने आप हो जाएगा, टेंशन लेने की जरूरत नहीं है. Find activities that give you joy. Find activities that give you joy. બરાબર, જે તમને મજા આવે એવી કોઈ પણ કામ કરવાનું. બરાબર, મજા આવે એવું કોઈ પણ કામ તમારે કરવાનું. બરાબર, એનો મતલબ એવો નથી સાહેબ મને પૂરું કરવામાં બહુ મજા આવે ચાલો પૂરું કરી એટલે એવું કરવાનું બી નથી ભાઈ.
મજા આવે તો એનો મતલબ એવો નથી કે કોઈ ગલત કામ કરી લે, બરાબર? એ પણ તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર? સાહેબ મને ચોરી કરવામાં બહુ જ મજા આવે, ચાલો ચોરી કરી લે, તો એવું પણ કરવાનું નથી, બરાબર? ફાઇન્ડ એક્ટિવિટીઝ ધેટ ગિવ યુ જોય. એવી એક્ટિવિટી કરો જે તમને મજા આવે પણ એ સારું કાર્ય હોવું જોઈએ, બરાબર? It can also be a good for your mental health and physical health. તમારી માનસિક પરિસ્થિતિ અને તમારી ભૌતિક પરિસ્થિતિ બંને ને એના કારણે મદદ મળશે, સારું રહેશે તમારું હેલ્થ, મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ. Forget about always winning. હંમેશા તમે જ જીતશો, ભૂલી જાઓ. હંમેશા તમે જ જીતવાના નથી, તમે જ હંમેશા જીતશો ના. દર એક વખત તમે જ પહેલા આવશો ના, બરાબર? 100% તમે જ આવ્યા કરશો પહેલા નંબર ઉપર, તે એવું શક્ય નથી, બરાબર? દુનિયામાં તમારાથી વધારે શક્તિશાળી લોકો, બુદ્ધિમાન લોકો છે, એ આવી શકે છે, એવું સમજવાનું. પોતાની જાતને જ ઓનલી સ્માર્ટ સમજવાનું નહીં, બરાબર? જે પોતાની જાતને જ માત્ર ને માત્ર સ્માર્ટ સમજે મૂર્ખ વ્યક્તિ છે. બીજા ઘણા બધા સ્માર્ટ વ્યક્તિ હોય, બરાબર? એવું આપણે ધ્યાનમાં રાખવાનું. એટલે આપણે જ એકલા જીતી શકીએ એવું નથી, બીજા પણ વ્યક્તિ ઘણા જીતી શકે, બરાબર? અને બીજા વ્યક્તિ કદાચ જીતી પણ ગયો કે એનાથી વધારે આપણે શું કરવાનું એ આપણે જોવાનું, બરાબર? જો પાછું આપણે આપણી પોઝિશન મેળવવી હોય તો આપણે કઈ ભૂલ કરી, કે કઈ એવી વસ્તુ છે જે સામેવાળો પહેલા નંબર પર આવી ગયો અને આપણે ન આવ્યા, એ તમારે શોધવું પડશે અને પછી એના ઉપર તમારે ફોકસ કરીને એ અચીવ કરવું પડશે. તમે પાછું તમારી પરિસ્થિતિ, તમારી જે શું કહેવાય, જે પહેલા નંબરનું સ્થાન છે એ અચીવ કરી શકો, બરાબર? ફોકસ ઓન રિલેક્સેશન. ફોકસ ઓન રિલેક્સેશન. રિલેક્સ થવાનું, એના પર ફોકસ કરવાનું. એન્જોયમેન્ટ, એના પર ફોકસ કરવાનું. હેલ્થ પર ફોકસ કરવાનું, બરાબર? ચિંતાઓ પર ફોકસ કરવાનું નહીં, ચિંતાઓ પર ફોકસ કરવાનું નહીં, બરાબર? ઘણા વિદ્યાર્થીઓ એવું હોય કે સર મને નથી આવડતું, મને નથી આવડતું, નથી આવડતું, નથી આવડતું, બસ આ જ વસ્તુ પર ફોકસ હોય. સર મને દાખલા નહીં આવડતા, સર આપણે નહીં આવડતું, સર વિજ્ઞાનમાં નથી આવડતું, તો નહીં આવડે ભાઈ. તારા માઇન્ડને તું પહેલાથી જ કહી દે છે કે મને નથી આવડતું, સમજવા પહેલા જ તું કહી દે છે. હજુ તો ખોલીને જોયું નથી એક પેજ કે આની અંદર શું લખેલું છે, શું વાંચ્યું, કે દાખલો હજુ તો પેપરમાં આવ્યો નથી ને વાંચ્યો પણ નથી. તો ભાઈ તને પેપર પહેલાથી જ તે હજુ તો વાંચ્યું નથી, બરાબર? તે પહેલાથી જ અઘરું નક્કી કરી લીધું તો તને અઘરું જ લાગશે, બરાબર? પહેલાથી કોઈ વસ્તુ તમે તમારા માઇન્ડને કહી દેશો, બરાબર? તમારા માઇન્ડને તમે પહેલા જ સંકેત આપી દેશો કે મને નથી આવડતું, મને નથી આવડતું, તો તમને નહીં જ આવડશે. તમે શાના પર ફોકસ કરો છો? તમે નેગેટિવ વસ્તુ પર ફોકસ કરો છો, બરાબર? તમારે એના બદલે એવી વસ્તુ પર ફોકસ કરવો જોઈએ કે સર આવડી જશે, મને હમણાં નથી આવડતું પણ આવડી જશે, નો પ્રોબ્લેમ, આઈ સોલ્વ ઇટ. હું કરી નાખીશ, હું પ્રયત્ન કરીશ. તો હું પ્રયત્ન કરીશ એ તમારો પોઝિટિવ એટીટ્યુડ છે. મને નથી આવડતું ને એને જ હંમેશા ને હંમેશા તમે રટ્યા કરશો, એ જ હંમેશા ને હંમેશા બધાની સામે કહ્યા કરશો, તો તમારા માઇન્ડ એ સમજવાનો પ્રયત્ન જ નહીં કરશે. પણ તમે પ્રયત્ન કરશો કે હા મને આવડી જશે, એકવાર વાંચો તો ખરું કે શું છે, એકવાર જોઉં તો ખરું પેપરમાં કયો પ્રશ્ન પૂછાયો છે, અરે હા આ જ પ્રશ્ન છે, બરાબર? તો અડધા પ્રશ્નોનો જવાબ તમને એ સવાલમાંથી જ મળી જશે. અડધા પ્રશ્નોનો જવાબ તમને સવાલમાંથી જ મળી જશે કે હા મને આવડતું છે, આટલું જ છે, બીજું અડધું છે હું કરી નાખીશ, બરાબર? આટલું તો સમજવાનું છે, સમજી ગયા, આવડી ગયું. એક પોઝિટિવ વે તરફ તમારે જવું પડશે, બરાબર? તમે કોઈ નેગેટિવ વસ્તુ પર ફોકસ કર્યું, if you focus on negative things, then negative things will become your things. પછી એ નેગેટિવ થિંગ્સ તમારી જ વસ્તુઓ બની જશે, બરાબર? if you focus on positive things,
પોઝિટિવ વસ્તુ ઉપર તમે પોઝિટિવ વસ્તુ ઉપર ફોકસ કરતા જ જશો, it will become your positive things. એ વસ્તુ તમારી પોઝિટિવ બની જશે. બરાબર? એ હંમેશા યાદ રાખો. હા, યાદ રાખો. માઇન્ડસેટ બહુ જરૂરી છે. તમે હમણાં જે વિચારશો કે મારે આટલા ટકા લાવવાના છે, હું મહેનત કરીશ અને લાવીશ, તો એ તમારે પોઝિટિવ એટીટ્યુડ રાખવો બહુ જરૂરી છે. બરાબર? તો તમે એના નજીક કે એના ઉપર પણ પહોંચી શકો. 90 લાવવાનો પ્રયત્ન કરો છો, 90 લાવવાનો પ્રયત્ન કરો છો, તો કરતા તમે 90 ની આસપાસ પહોંચી શકો. પ્રયત્ન કરવા પડે. પણ એક બાબતનો ચિંતા કરતા રહેશો, 90 કેવી રીતે આવશે, સાહેબ કઈ એક્સ્ટ્રા ટિપ્સ આપો, કઈ ઇમ્પોર્ટન્ટ સવાલ આપો. બધું ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? તો જ્યારે ચિંતા કરવાનું ચાલુ કરશો, વરીસ પર ધ્યાન આપશો, નેગેટિવ થિંગ પર ફોકસ કરશો, તો એ તમારા એ રીતે થશે નહીં. ફોકસ ઓન પોઝિટિવ. So focus on relaxation, enjoyment and health. Follow the method and that work for you. એવી મેથડને ફોલો કરવાની જે તમારા માટે કાર્ય કરે. બરાબર? ઘણીવાર વાંચવામાં તકલીફ થાય. સર વાંચું એટલે ઊંઘ જ આવે. બધાને આવા પ્રશ્નો. વાંચું એટલે ઊંઘ જ આવે. એ વાંચું એટલે ઊંઘ કરવાની વિચારોમાં ખોવાઈ જાય. એવું થાય. તો ધેટ મીન્સ કે તમે તમારું મન ચંચળ નથી એને પહેલા એકાગ્રતા કરતા શીખો. બરાબર? ધ્યાન કરો, યોગા કરો. બરાબર? અને બીજું કે ફોકસ કરો, એને સમજવાનો પ્રયત્ન કરશો સવાલને, તો ઓબ્વિયસલી એની અંદર તમારું ધ્યાન લાગશે. કંઈક નવું જાણવાની ઈચ્છા કરશો તો એની અંદર તમારું મન લાગશે. પણ તમે પહેલાથી સમાજ વિદ્યા બોરિંગ સબ્જેક્ટ છે, બહુ બોરિંગ, બહુ કંટાળો આવે, હજુ તો વાંચ્યો જ નથી પહેલા તો આપણી એમ ખોલી જ નથી, એમ ખાલી પહેલું પેપર તો કંટાળો આવે સમાજમાં, તો એ કંટાળો લાગશે. બરાબર? પણ એ વિચારવાનું સાઈડ પર મૂકી દો. જોઈએ તો ખરા આમાં શું છે ચોપડીમાં, તો આવું બધું બી છે. ચાલ વાંચી લઉં જરા, તો પછી ધીમે ધીમે એની અંદર ઇન્ટરેસ્ટ આવશે ને એ વસ્તુ તમને બોરિંગ લાગશે નહીં. બરાબર? જે વ્યક્તિ જેવું વિચારે એવો જ વ્યક્તિ બને. એ હંમેશા ધ્યાન રાખવાનું. તમારા વિચાર અને માઇન્ડસેટ બહુ પોઝિટિવ રાખવાના. જેટલા પોઝિટિવ રાખશો એટલું જ તમને મદદ થશે તમારા કરિયર બનાવવામાં. બરાબર છે? એન્ડ thus you can say no to stress. ને આ રીતે તમે આ બધી આપણે જે પોઈન્ટ જોઈએ એના દ્વારા આપણે સ્ટ્રેસને ના કહી શકીએ. બરાબર? એક વસ્તુ હંમેશા ધ્યાન રાખો, આપણું માઇન્ડ છે ને એ સાચું ખોટું ને સમજતું નથી વધારે. કઈ સેન્સમાં કેમ કે તમે તમારા જ વિશે નેગેટિવ વસ્તુની વાત કરશો ને તો એ તરત એક્સેપ્ટ કરી લેશે. તમે એવી વાત કરશો ને કે મને નથી આવડતું, તો એ માઇન્ડ તમારો તરત એક્સેપ્ટ કરી લેશે તો નહીં આવશે. બરાબર? કેમ કે એને બધું ફરક નથી પડતો માઇન્ડને. શું બોલે છે? એટલે પોઝિટિવ થિંગ પર હંમેશા ફોકસ રાખવાનો તમારો. બરાબર? કે હું જે કંઈ પણ કરું છું, પ્રયત્ન કરું છું અને મારું રિઝલ્ટ સારું જ આવશે. બરાબર? કોઈ બી પરિસ્થિતિમાં હશે હું બહાર નીકળી જ જઈશ. કોઈ પણ મુશ્કેલી હશે લાઈફની, બહાર નીકળી જ જઈશ. રસ્તો તો મળી જ જશે. જ્યારે રસ્તો ન મળે એક શોર્ટ ટ્રેક, થોડો સમય લઈ લો, વિચારો. બરાબર? એ વસ્તુને સાઈડ પર મૂકી દો, બીજું પર ફોકસ કરો, કંઈક નવું કાર્ય કરો. એનો પણ રસ્તો ધીમે ધીમે મળી જશે. બરાબર? તો એટલે હંમેશા માઇન્ડને પોઝિટિવ પર ફોકસ રાખવાનું. ઘણીવાર આપણે આપણા વિશે નેગેટિવ વાત કરશું ને તો એ વસ્તુ આપણું માઇન્ડ એક્સેપ્ટ કરીને એના ઉપર જ કાર્ય કરતું થઈ જશે. ને એ પછી એ પ્રમાણે કાર્ય કરશે. મને નહીં આવડે તો એ સમજવાનો પ્રયત્ન નહીં કરશે. મને નહીં આવડે સાહેબ, મને નહીં આવડે સાહેબ, નહીં જ આવડે ભાઈ, તને તું રવા દે, સાઈડ પર મૂકી દે ભાઈ, તું જા, તારું કંઈ કામ નથી. બરાબર? હા, ચાલો મેં કહી દીધું ટ્રાય કરો. સર તમે સમજાવ્યું તો ખરું, અને થોડી ઘણી સમજતા પડી, હું પણ પાછો એક પ્રયત્ન કરું, સમજી જાઉં. આ માઇન્ડસેટથી સમજવાનો પ્રયત્ન કરશો તો સમજ પડશે. બરાબર? પણ તમે નેગેટિવ તરફ જશો તો એવું થશે. બરાબર? એટલે હંમેશા ધ્યાન રાખો,
પોઝિટિવ થિંગ્સ પર હંમેશા ફોકસ કરવું, ચિંતા બહુ કરવાની નહીં, થોડી ઘણી ચિંતા કરવાની, અને જે પ્રમાણે ચિંતા કરવી એ પ્રમાણે થોડી ઘણી કરવાની. બહુ વધારે ચિંતા પણ નહીં કરવાનું, હંમેશા એની વાતો નહીં કર્યા કરવાની. જે ચિંતા હોય કે જે પ્રશ્ન મૂંઝવતો હોય એ પ્રશ્ન પર વાત નહીં કરવાની, બરાબર? જેમ કે પેપર તમે આપવા બેઠા, બરાબર? પેપર આપવા બેઠા તો પહેલો જ દાખલો અઘરો આવ્યો, પહેલો જ દાખલો બહુ અઘરો આવ્યો કે પહેલો જ પ્રશ્ન બહુ અઘરો આવ્યો. હવે તમે 2 કલાક, 1.5-2 કલાક એક જ પ્રશ્નની વચ્ચે અટવાયા કર્યા, બહુ અઘરું. અને બાકીના પ્રશ્નો વાંચાય નહીં, તે કદાચ વાંચ્યા પણ હોય તો બી તમને અઘરા જ લાગ્યા, પણ ખરેખર એ અઘરા હોતા નથી. પછી જોયું કે સર આ બહુ સીધું અને મારું રહી ગયું, લખવાનું રહી ગયું મારું, એવું થશે. તમે શું કર્યું? તમારી ડિફિકલ્ટી પર ફોકસ કર્યું, તમને તમારી ડિફિકલ્ટી દેખાય, જે અઘરું હતું એ જ દેખાયું. હા અઘરું છે, કઈ વાંધો થાય, પણ બીજો દાખલો, બીજો પ્રશ્ન, બીજો દાખલો, બીજો પ્રશ્ન. ઓકે, તો બીજો થઈ ગયો, ત્રીજો કરો, ચોથો કરો, પાછો અઘરો, હા સાયકલ પાછો બીજો કરો. તો આ માઇન્ડસેટ થી ચાલુ પડશે. જે અઘરી વસ્તુ છે સાઈડ પર મૂકતા જાવ, જે આપણી ચિંતાની વસ્તુ છે સાઈડ પર મૂકતા જાવ, બરાબર? કદાચ લખતા પેલો સવાલ તમને વાંચેલો છે એનો જવાબ મળી જશે ત્યારે એવું થશે. હા યાદ આવી ગયો પેલો પહેલાનો જવાબ, 5માનો જવાબ, જે મારો અઘરો જવાબ હતો, જે મને અઘરું લાગતું હતું, તે મારા માઇન્ડમાં ધીમે ધીમે આવી ગયો. હવે હું બનાવીને એ પ્રશ્નો લખીને અથવા તેનું સોલ્યુશન પ્રયત્ન કરું, ચલો જે જવાબ આવી જાય તે સાચો પડ્યો, માર્ક્સ જે મળ્યા તે. આ માઇન્ડસેટ થી તમારે ચાલુ કરો. પણ જે તમને અઘરું લાગે એના પર ફોકસ કરીને તમે બેસી રહ્યા તો તમારું ભલું એમાં થવાનું નથી. આ જ વસ્તુ આપણા જીવન પર પણ અસર કરે છે, બરાબર? આપણા જીવનમાં અમે ઘણી બધી મુશ્કેલીઓ આવશે, મુશ્કેલીઓ પર ફોકસ કરશો તો મુશ્કેલીઓ જ દેખાશે, ડિફિકલ્ટી જ દેખાશે, બરાબર? ચિંતાઓ પર ફોકસ કરશો તો ચિંતાઓ જ દેખાશે, બરાબર? અને આપણે કોઈ સારી વસ્તુ પર ફોકસ કરશો કે ભાઈ થઈ જશે, જેટલું આપણે જેટલું કરીએ છીએ આપણે, બરાબર? તો એ પ્રમાણે પોઝિટિવ થિંગ્સ રાખીને ચાલશો, આપણા જીવનમાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. નાની મોટી પ્રોબ્લેમો હશે એ ધીમે ધીમે સમયની સાથે સોલ્વ થઈ જશે. જેવી રીતના તમે દાખલાઓ કે નહીં આવડતા હતા એવા દાખલાઓ ધીમે ધીમે મળી જાય. બ્રેન સ્ટ્રોમિંગ થતા થતા ધીમે ધીમે તમારા જવાબો મળતા રહે, બરાબર? 10મો 11મો સવાલ લઈ ગયો તો આ તો આના રિલેટેડ જ છે, પેલાનો જવાબ આવો જ હોઈ શકે, બરાબર? તો એ તમને એવી જ રીતે જીવનમાં પણ કોઈ મુશ્કેલી આવશે તો સમયની સાથે એનું પણ સોલ્યુશન મળી જ જશે, બરાબર? જે પણ સમસ્યા પેદા થાય છે એનું કંઈક ને કંઈક સોલ્યુશન તો હોય જ છે, બરાબર? એ આપણી પાસે નથી હોતું તો બીજા પાસે હોય છે, તો આપણે સલાહ સૂચન લેવી પડે, બરાબર? એટલે આ વસ્તુ જીવનમાં હંમેશા ધ્યાન રાખજો, બરાબર? આ વિડીયોઝને ફરી પાછું સાંભળવું હોય તો તમે રિવાઇન્ડ કરીને જોતા રહેજો, બરાબર? લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને આવનારા વિડીયોમાં આપણે અંગ્રેજીના સપ્લિમેન્ટરી રીડિંગમાં ધોરણ 10માં આપણે બીજા પણ ચેપ્ટરો જોઈશું, બરાબર? અને આ ચેપ્ટરમાં આપણે ઘણી બધી મહત્વની વાતો શીખી એ હંમેશા યાદ રાખજો. આભાર.